કેમ કે 5-5 વર્ષથી માત્ર વાયદાઓ જ કરવામાં આવે છે, પરંતુ તેમના વોર્ડમાં કોઈ કામ થતા નથી। દર વર્ષે ચૂંટણી આવે એટલે આંબા આંબલી બતાવી મત માંગી જાય છે, પરંતુ આ વખતે અમદાવાદની જનતાએ ભાજપના નેતાઓને પરચો બતાવવાનું મન બનાવી લીધું છે, એટલે જ ભાજપના નેતાઓ પ્રચાર કરવા જાય તો લોકો તેમને ઊભી પૂંછડીએ ભગાડી રહ્યા છે। ભાજપના નેતાઓની લીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે। ભાજપ ભગાઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લાંભા, વાસણા, બોડકદેવ બાદ હવે અમદાવાદના સરવા વોર્ડમાં પણ ભાજપના નેતાઓને લોકોની સમક્ષ જતા પરસેવો છૂટી ગયો। અમદાવાદના સરવા વોર્ડમાં ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે, જ્યાં પોસ્ટર વોર બાદ હવે જનતાએ ઉમેદવારોને સીધો જાકારો આપ્યો છે। કિસ્મત અને ઓમનગર સોસાયટીના રહીશોએ ગટર અને ગંદા પાણીની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ ન આવતા ભારે રોષ વ્યક્ત કર્યો છે। ખાસ કરીને પૂર્વ કોર્પોરેટર અનુ પટેલના અહંકારી વર્તન અને વોટની જરૂર નથી તેવા જૂના ટોણાને યાદ કરી મહિલાઓ અને સ્થાનિકોએ પ્રચાર માટે આવેલા ઉમેદવારોને સોસાયટીમાં પ્રવેશ અટકાવી દીધા છે। સામાન્ય ભાષામાં કહીએ તો જનતા સમજી ગઈ છે કે વિધાનસભા ચૂંટણી કઈ છે, લોકસભા ચૂંટણી કઈ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોને મત આપવાથી કયું કામ થાય છે। અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને આડે હાથ લીધી। કોંગ્રેસના સમયમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો વિશ્વકર્માએ ઉઠાવ્યો। વિશ્વકર્માએ કહ્યું કે કોંગ્રેસના મિત્રો તમારા વિસ્તારમાં પ્રચાર કરવા આવે ત્યારે પૂછજો તમારા સમયમાં કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી। કોંગ્રેસના સમયમાં ખેડૂતો પર લાઠીચાર્જ થતા હતા। કોંગ્રેસના સમયમાં 19 ખેડૂતોને ગોળીઓ ધરબી દીધી હતી। કોંગ્રેસની આદત છે ચૂંટણી આવે એટલે દેખાવાનું, ચૂંટણી આવે એટલે વાયદા કરવાના અને ચૂંટણી પૂરી થાય એટલે ગાયબ થઈ જવાનું। જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે એની યાદી આપો ને। તમે માત્ર ખેડૂતોને લાઠીચાર્જ કરવાનું કામ કરતા, ખેડૂતો ટેકાના ભાવની ખરીદી માટે જાય ત્યારે તમે તમારા સમયમાં 19 ખેડૂતોને ગોળીઓ ધરબી દીધી હતી। જે પાકિસ્તાનની અંદર અને પંજાબની અંદર હમણાં જ ભગવત માનના રાજમાં એક ખેડૂતો પર લાઠીચાર્જ થયો। આ લાઠીચાર્જ ગુજરાતના ખેડૂતો પર એક કોંગ્રેસના વખતમાં મિત્રો થયો હતો। તો અમદાવાદ વિધાનસભા વિસ્તારમાં નર્મદાનું પાણી મળે તે માટે ધારાસભ્યની મંચ પરથી માંગણી। નર્મદાનું પાણી અમદાવાદને મળતું થાય તો ખેડૂતો માટે મોટી રાહત। હાલ 40% જેટલી જમીનમાં કડાણાનું પાણી હાલ મળે છે, ત્યારે બાકીની જમીનમાં નર્મદાનું પાણી મળે તે માટે માંગણી કરવામાં આવી છે। ચૂંટણી પ્રચારના સ્ટેજ પરથી જ ભાજપના ધારાસભ્યએ પ્રદેશ પ્રમુખ સમક્ષ માંગ કરી। અમદાવાદના સિંહુંજમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા હતા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા। તો સુરતમાં સંજય રામનંદીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાના કારણો જાહેર કર્યા છે। કોંગ્રેસ ઉમેદવારની માતાનો વિડીયો વાયરલ થયા બાદ રામનંદીએ પોતાની વેદના વ્યક્ત કરી। તેમનું કહેવું છે કે તેમના જ પક્ષના ઉમેદવાર અપક્ષ તરીકે ઉભા રહ્યા હતા, તેમજ કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ તેમને હરાવવા માટે કામ કરી રહ્યા હતા, જેના કારણે તેમણે વોર્ડ નંબર 18 માંથી ઉમેદવારી પાછી ખેંચી। પાર્ટીને મારો એક જ સંદેશ છે કે અત્યારે પણ હાલમાં મારા સાથી મિત્રોએ મને જે ટિકિટ માંગેલી હતી, ટિકિટ નહીં મળતા મારી વિરુદ્ધમાં કૃત્ય કર્યા છે, મને હરાવવાનું કામ કર્યું છે અને એ નજરે દેખાય છે। કેમ તમારાથી કહેવાતું નથી? માઇનોરિટીની અંદર મોટા મોટા મહાનુભાવો છે, કેમ એમને ખેંચાતું નથી? કહેવાતું નથી કે ફોર્મ ખેંચો તમે? શાના માટે તમે વિરોધમાં ફોર્મ